તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. તો સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. તો ભાઈ આપણો નવો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ, રાજકોટ રૈયા સર્કલ પંડ્યાસ રસ્તાળથી. ભાઈ જે લોકો રાજકોટથી ને આજુબાજુથી જે વ્લોગ જોતા હોય ને ભાઈ, આ રેસ્ટોરન્ટ ઉપર જરૂરથી આવજો. અને આ રેસ્ટોરન્ટનું ભાઈ થોડુંક ઓવરવ્યૂ મારા પરમ મિત્ર એવા મિતિન ભાઈ આપશે. તો મિતેશભાઈ અહીંનું એડ્રેસ એક જરીક આપી દો ને મારા. અહીંનું એડ્રેસ છે સર્કલની બાજુમાં વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સ, શોપ નંબર 3-4, પંડ્યાસ રસ્તાળ. હા તો મિત્રો મિતિનભાઈ જણાવ્યું એમ કે ભાઈ પંડ્યાસ રસ્તાળ છે ને ભાઈ રૈયા સર્કલ આવ્યું છે. મિત્રો અમે છે ને ભાઈ અહીંયા અત્યારે જમ્યા ને ભાઈ, શું જમવું મિત્રો, કેટલી આઈ થિંક 30 જાતની વસ્તુ હશે. કેટલી હતી? હા 30 જાતનું ભાઈ મેનુમાં ભાઈ મેનુ હતું ભાઈ, મને તો ખ્યાલ નહોતો આમાં શું શું છે ભાઈ. અને ભાઈ નેક્સ્ટ લેવલનું જમવાનું હતું ભાઈ. ચાલો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. આપણે અત્યારે જઈ રહ્યા છીએ પ્રદ્યુમન પાર્ક જઈ રહ્યા છે. અને રાજકોટનું બહુ ફેમસ એટલે કે ભાઈ પ્રદ્યુમન પાર્ક. આપણે ગયા વર્ષે આવ્યા હતા પણ ત્યાં જઈ નહોતા શક્યા, પણ આજે તો આપણે બધા બાળકોને લઈને પ્રદ્યુમન પાર્ક જઈએ છીએ. તો તમે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો કન્ટિન્યુ. એટલે ત્યાં જ જવાનું જોઈએ, ત્યાં અમે નથી જવાનું આપણે. તો ચાલો મિત્રો ફાઇનલી આપણે પંડ્યાસ રસ્તાળ રૈયા સર્કલથી નીકળી ગયા છીએ. અને આ જે તમે રોડ જોવો છો ને રૈયા સર્કલ છે. કાલાવાડ કહેવાય ને, કયો છે આવડો રોડ? 150 ફૂટ રિંગ રોડ ઉપર છે મિત્રો આપણે. અને અહીંયાથી આપણે હવે પ્રદ્યુમન પાર્ક જાય છે. અને આખું ફેમિલી મિત્રો આપણે ફોરેનમાં આવ્યા હોય ને એવું ફીલ થાય મિત્રો. જોવો તો ખરા બધા બિલ્ડિંગ ને રોડ રસ્તા ને બધું. ઓ ભાઈ સાહેબ, કોઈ ક્યાં રાજકોટ છે ભાઈ. હા એ મિત્રો તમને છે ને આવડું આ સિલ્વર હાઇટ્સ બતાવી છે. જોવો રાજકોટનું સૌથી ઊંચું બિલ્ડિંગ સિલ્વર હાઇટ્સ જે તમે જોઈ શકો છો આવડું. અને આ 150 ફૂટ રિંગ રોડ ઉપર છે. અને અત્યારે આપણે આ બાજુની સાઈડ જવાનું છે. બિગ બજાર આઇકોનિક મોલ. શું મારા પરમ મિત્ર આવી રહ્યા છે મિહિરભાઈ. હા અમારા તમારા ક્યારના વેટ કરીએ છીએ તમારી. હું તો જો રેડી નો છે અહીંયા બેસવાનું. પણ ભાઈ આમાં એમ કે ધીરે કેમ આવી જાવ? ના આમાં એવું હા બાદણ થઈ જાય અમારે. તમે તમારે આરાધના ધામ બેસ્ટ. તમારે એટલે કઈ જગ્યાએ? ખંભાળિયા આરાધના ધામ અને જામ ખંભાળિયાનો વોટરફોલ જોવાનું છે મિત્રો. ભાણિયાભાઈ જો અત્યારે 4 વાગે જમવા બેઠે ને ચાલુ ગાડીએ જમે છે. જો હા 4 જ વાગ્યા છે. જો દેખાય છે ગાડીમાં અંદર. ફાઇનલી મિત્રો આપણે રાજકોટ મહાનગરપાલિકાનું પ્રદ્યુમન પાર્ક પહોંચી ગયા. જો ભાઈ, ઓ ભાઈ સાહેબ મિત્રો ફાઇનલી ભાઈ 4 વાગે ભાઈ પ્રદ્યુમન પાર્ક પહોંચી ગયા છીએ. અને ભાઈ પ્રદ્યુમન પાર્કમાં જો ભાઈ આજનું ટ્રાફિક જો ભાઈ, ઓ ભાઈ સાહેબ. મિત્રો બૂટ પહેરવા મારો વાર લાગી ગઈ, બૂટ પહેરી લીધા. અને મારા મિત્ર આવી ગયા છે મિતિનભાઈ, મિહિરભાઈ, સોરી. ફાઇનલી ભાઈ મસ્ત મજાનું ભાઈ પ્રદ્યુમન પાર્ક પહોંચ્યા છે. પાછળ મિત્રો મસ્ત મજાનું નદી છે, એ પણ તમને આજ બતાવવાની છે. તો બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અને ભાઈ ફાઇનલી અમારે મસ્ત અંદર જવામાં બહુ લેટ થઈ ગયું છે. તો પેલા ફટાફટ અંદર જઈએ ભાઈ સાહેબ. તો ચાલ હા અહીંયા છે ને ભાઈ બેગ ચેકિંગનું છે. બેગ ચેક પ્રદ્યુમન પાર્ક આવો ને તો જો ભાઈ અહીંયા ટિકિટ કાઉન્ટર છે. અને તમે ટિકિટ પણ અહીંયા લઈ શકો છો. નાના બાળકો 3 વર્ષથી 12 વર્ષ સુધીની બધી ટિકિટો અહીંયા છે. ફાઇનલી મિત્રો અંદર આવી ગયા છીએ. બેગ બધું ચેક કરાવીને અંદર આવ્યા છીએ. અને ફાઇનલી પ્રદ્યુમન પાર્કમાં આપણે અંદર આવી ગયા ભાઈ. ફર્સ્ટ લુક પ્રદ્યુમન પાર્કનો રાજકોટ પ્રાણી ઉદ્યાન ચેક કરો. ઓ ભાઈ સાહેબ બહુ મસ્ત છે ભાઈ. અંદર જાશું ને તમને બધી વસ્તુ બતાવશું. હા ફૂલ ફેમિલી મિત્રો જો વાહ. ચાલો પ્રદ્યુમન પાર્કમાં અને અનેક જાતના અહીંયા પશુ પક્ષીઓ છે, મોટા પ્રાણીઓ છે, સિંહ, વાઘ, દીપડા, બધી જ વસ્તુ આની અંદર છે જે તમને હજુ બતાવીશ. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે છે ને ભાઈ પ્રદ્યુમન પાર્કમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. અને ભાઈ અહીંયાથી ચાલતા આપણે અંદર જઈએ છીએ.
ભાઈ અંદરનું એટમોસ્ફિયર જો ભાઈ કેટલું મસ્ત ગ્રીનરી છે ભાઈ. અને બધા બાળકો અમારી સાથે છે અત્યારે. અને ભાઈ તમને વ્યૂ કેવો લાગે છે કમેન્ટ કરજો. અત્યારે આપણે રાજકોટનું બહુ ફેમસ એવું પ્રદ્યુમન પાર્કમાં આપણે અંદર આવી ગયા છીએ. તમને બતાવશું રાજકોટ. कमेंट ने सब्सक्राइब करवाना भूलता नहीं. और दिस इज भानिया भाई. तो हम लोग साथ में जा रहे हैं अभी. મારી સાથે ઉપસ્થિત છે કૃતિકા અને ભાણિયા ભાઈ. અમારા આ સિંહને બહુ ધ્યાન રાખવું પડશે. આ સિંહને બહુ સાચવવો પડશે કેમ કે બીજા સિંહની સાથે ભીડમાં ન આવી જાય એનું ધ્યાન રાખવું પડશે. ફાઇનલી ધીસ ઇઝ પંડ્યાઝ રસ્તાળ ઓનર હિરેન પંડ્યા. આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કમાં. ઓ ભાઈ સાહેબ બોલો બોલો. નિહાળજો, હા. જોજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. અને આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયો ગમે તો એકબીજાને શેર કરજો. થેન્ક યુ. આપણે પ્રદ્યુમન પાર્કમાં અંદર આવીએ ને તો આવી રીતે જો બોર્ડે માર્યા છે બોનેટ માકડું. તો બોનેટ માકડું કોને કહેવાય ને એક મને કમેન્ટ કરજો. બધા આવી રીતે અંદર જઈએ છીએ અત્યારે અને બહુ એટલે બહુ ગ્રીનરી છે ભાઈ. વિરાશ જો અહીંયા ઝાડવામાં જેવું આપણે બોનેટ માકડું જોયું ને આ બોનેટ માકડું છે જો. હવે અમે આ બાજુની સાઈડ જઈએ છીએ અને મારી સાથે ઉપસ્થિત છે ત્વરિકા. ધીસ ઇઝ ત્વરિકા. ત્વરા તો ત્વરા બે શબ્દ કંઈક કહેશે આપણને પ્રદ્યુમન પાર્ક વિશે. મસ્ત છે, હા. જોવાલાયક છે અને બધા એનિમલ્સ મસ્ત છે આમ. હા હા તું કયું એનિમલ અહીંયા જોવા આવી છો? વ્હાઈટ ટાઈગર. વ્હાઈટ ટાઈગર. ઓ ભાઈ સાહેબ ભાઈ ત્વરાએ આપણને જણાવ્યું ભાઈ અહીંયા વ્હાઈટ ટાઈગર પણ છે ભાઈ સાહેબ. તો આપણે જોઈએ ને તમને પણ બતાવીએ છીએ. તો ભાઈ આની અંદર છે ને નાર એટલે કે વરુ. તો આજે આપણને બતાવશે મિહિરભાઈ. એ તમે જોઈ શકો છો અહીંયા વરુ પણ છે. વાવ. ગરમીના નહીં રહી શકતા હોય આ લોકો. બટાણું વીરે જોર્યું ઓલું દોડે. જોર્યું મિત્રો. ધીસ ઇઝ વરુ. જોર્યું અહીંયા વરુ પણ છે જો તમે જોઈ શકો છો. વાવ ધીસ ઇઝ વરુ. હવે અમે બધા લોકો જઈ રહ્યા છીએ અંદર. તો ભાઈ અહીંયા છે ને ભાઈ આપણે કોમન વાંદરા તો જોયા જ હશે. તો હવે જોજો અહીંયા વાંદરા પણ રાખવામાં આવ્યા છે. જો કે બાળકો છે એટલે આપણે એને બધું બતાવવાનું છે. તો આ જે પિંજરું બનાવવામાં આવ્યું છે ને એ લંગૂર એટલે કે વાંદરાનું બનાવવામાં આવ્યું છે. અને આ આટલું મોટું એને એક જગ્યા બનાવવામાં આવી છે વાંદરાની. ભાઈ શું કહો તમે? રીલ જોઈએ જ આપણે. સામે ભાઈ વાંદરો છે ને એ નીચે મોઢું રાખીને બેઠું છે ને કે મીરભાઈ કે રીલ જોવે છે કે આપણી ચેનલ જોતા હોય એવું લાગે. બહુ મજા આવે તા મિત્રો. આપણે પ્રદ્યુમન પાર્કની એક નાની બીજી એક ખાસિયત જણાવું. 137 એકરમાં આ પ્રદ્યુમન પાર્ક બનાવવામાં આવ્યું છે અને હજી પણ અહીંયા અપગ્રેડ કરવામાં આવે છે. પણ આવું જ એક ઝૂ બીજી સફારી પાર્ક અહીંયા રાજકોટમાં બનાવવામાં આવી રહ્યું છે જેની પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. પણ પ્રદ્યુમન પાર્કની એક વિશેષતા એ છે કે 137 એકરમાં આ ફેલાયેલું છે. એટલે તમે વિસ્તારનું અનુમાન લગાડો કેટલું મોટું પ્રદ્યુમન પાર્ક હશે. અને આ રીતે કંઈક અમે આગળ સિંહ જોવા માટે જઈ રહ્યા છે. અને ગ્રીનરીની વાત કરીએ ને મિત્રો નેક્સ્ટ લેવલની ગ્રીનરી છે ભાઈ. પ્રદ્યુમન પાર્કમાં આવી રીતે જીપ્સીની પણ સફર કરી શકો છો તમે જ્યારે પણ આવો ને. હવે બે શબ્દ કંઈક ત્વરા આપણને જણાવશે. તારા ટાઈગર હજી જોવા નથી મળ્યો. લાયન એ મસ્ત છે. લાઈન મળશે તો ખાસ તો અમને આ તરાને ટાઈગર બતાવવા લાવ્યા છે અહીંયા. તો હવે ટાઈગરને જોઈને આ ખુશ થાય છે કે આને જોઈને ટાઈગર ખુશ થાય છે જોયા પછી જ ખબર પડશે અમને. તો અમે મિત્રો 100 થી 200 મીટર જેવું અંદર આવી ગયા છીએ. અને ભાઈ અહીંયાનું વાતાવરણ જોઈએ તો ભાઈ નેચર સાથે ભાઈ જે જોડાયેલા હોય ને એને આ જગ્યા બહુ ગમશે. અમે ભાઈ આ બાજુ થોડુંક વોશરૂમ ને એવું બધું બહુ મસ્ત બનાવવામાં આવ્યું છે. તો અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ અને ફેમિલી ત્યાં ઊભું છે. અત્યારે આપણે સેન્ટરમાં આવી ગયા છીએ પ્રદ્યુમન પાર્કના. હજી આપણે અંદર ઘણું બધું જવાનું છે. તમે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. રાજકોટથી જે મારા વ્લોગ જોઈ રહ્યા છે પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા વોશરૂમ બનાવવામાં આવ્યા છે મિત્રો. અને આ રીતે કંઈક જો બહારનું મસ્ત મજાનું વાતાવરણ છે ચેક કરો. A few moments later. તો મિત્રો અમે અત્યારે વોશરૂમનો યુઝ કર્યો છે ભાઈ.
વોશરૂમની વાત કરીએ ને તો ભાઈ બહુ મસ્ત વોશરૂમ હતા, એકદમ નીટ એન્ડ ક્લીન હતા ભાઈ, એવું નહીં કે ભાઈ ગંદા ના તે, બહુ સારા હતા. તો હવે અમે પાછા આગળની સાઈડ જઈ રહ્યા છીએ. આ રીતે અમે અહીંયા મસ્ત મજાનું ફોટોશૂટ કરી લીધું છે. અને ભાઈ આજે બહુ ગર્દી છે અહીંયાનો. એક જરીક તમને 4 રસ્તા સર્કલનું તમને બતાવી દઉં, તો એક જરીક વિડીયો પાઉઝ કરીને તમે વાંચી લેજો. આ રીતે અહીં 4 રસ્તા ઉપર અમે આવી ગયા છીએ અને આ રીતનું કંઈક મસ્ત અહીંયાનું વ્યૂ છે, ચેક કરો ગાઈસ. તો અહીંયાથી આપણે આ સાઈડ જવાનું, હવે આપણે આ બાજુની સાઈડ જવાનું છે મિત્રો. અહીંયા શું રાખવામાં આવ્યું છે હમણાં તમને બતાવું. તો આપણે એક્વેરિયમ તરફ જઈ રહ્યા છીએ, માછલી ઘર છે અહીંયા. હા ભાઈ, પ્રદ્યુમન પાર્કની અંદર ભાઈ ગ્રીનરી છે ભાઈ. આટલી ગરમીમાં આપણને મસ્ત ગ્રીનરી જોવા મળે છે ભાઈ. બફારો છે ભાઈ, ગરમી નો ડાઉટ પડી જાય, પણ મજા એટલી જ આવે છે. તો અત્યારે અમે વરુ વિભાગવાળા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. તો મારી પાછળ તમે જો આમ એક 4 રસ્તા પાસે પાછા આવી ગયા છે. આ બાજુ વરુ ને એવું બધું રાખવામાં આવ્યું છે અને અહીંયાથી અમે નક્કી કરીએ છીએ કે કઈ બાજુની સાઈડ જઈશું. હજી તમે 10% જ ફર્યા છે, હજી તો 90% ફરવાનું બાકી છે. તો આ રીતનું કંઈક અહીંયા મસ્ત વ્યૂ છે ભાઈ. તો ફાઇનલી મિત્રો અમને એશિયાટિક લાયન અહીં અમને જોવા મળ્યા છે. તો હું તમને બતાવું, જો ભાઈ. ઓ ભાઈ સાહેબ, 2 છે, સિંહ ને સિંહણ 2 છે. ચેક કરો ભાઈ, વાવ, છે જોરદાર. ઓ ભાઈ, ઓ વાવ, ઓ સિંહ ને સિંહણ 2 છે ભાઈ, જુઓ. હા વાવ, જબરજસ્ત છે ભાઈ. નેક્સ્ટ અને પ્રદ્યુમન પાર્કમાં જો આવી રીતે મસ્ત પાણીના પરબે બનાવવામાં આવ્યા છે, અમે ઘરેથી લેતા આવ્યા છે. તો હા, અને આ રીલ કેવી રીતે શૂટ કરવી ને એનું અહીંયા બધું ડિસ્કશન ચાલી રહ્યું છે. હા મિત્રો, બહુ બધું ફરતા ફરતા ભાઈ હવે વાઘવાળા ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે. અને અમે પ્રદ્યુમન પાર્કમાં જો અહીંયા વાઘ પણ છે. તો આ જગ્યા ઉપર વાઘ રાખવામાં આવ્યો છે. હું તમને બતાવું ભાઈ, બહાર જ બેઠો છે વાઘ, આ સામે બેઠો જરી હતે. હા, બધા લોકો અત્યારે પ્રદ્યુમન પાર્કમાં જો આવી રીતે ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરી શકો છો. આનો ચાર્જીસ કંઈક અલગ છે, આમાં પણ તમે સફર કરી શકો છો. તો હવે મિત્રો અમે જઈએ છીએ જલ બિલાડી જોવા માટે. તો અહીંયા એનો ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યો છે, આ એની જગ્યા છે. તો અહીંયાથી જલ બિલાડી દેખાશે. અચ્છા, અહીંયા છે જરે. તો મિત્રો આ જગ્યા ઉપર છે જરે જલ બિલાડી. ભાઈ બધી જ પ્રકારના પ્રાણીઓ અહીંયા છે, સિંહ, દીપડા, વાઘ અને શિયાળ. જો હવે અમે જેકલ જોવા માટે આવ્યા છીએ, શિયાળ. તો જો આની અંદર જો સૂતું છે ઉપર, એ અહીંયા જો આ જગ્યા ઉપર શિયાળ સૂતું છે. જો અહીંયા ભાઈ ચેતવણી આપી છે. અહીંયા જંગલી બિલાડી છે મિત્રો, જો જો જંગલી બિલાડી, આ છે જંગલી બિલાડી. તો હવે છે ને આપણે દીપડા સર્કલે પહોંચી ગયા છીએ. આ રીતનું કાંઈક એનો મેપ છે. તો આ પ્રમાણે તમે મેપથી નહીં પણ તમે બધું જોવા જઈ શકો છો. જો મિત્રો હવે અમે છે ને ભાઈ ગ્રીન ઈગવાના જોવા આવ્યા છે, ને આપણી દેશી ભાષામાં છે ને કાકીડો કહીએ. જો ભાઈ, ઓ ભાઈ સાહેબ, ભાઈ કાકીડો, આ બધા કાકીડો જોઈ રહ્યા છે. ઈગવાના કહેવાય છે, એની જે ઓફિશિયલ નામ કહે ને એનું ઈગવાના છે. અને ભાઈ અમારા બેન ને આ બધા કાકીડો જોઈને બીવે છે. હવે આટલો અંદર પાંજરાની અંદર પૂર્યો છે તો એને બીક લાગે છે. જો તો આ નામ તો તમે સાંભળ્યું જ હશે મિત્રો, ધીસ ઇઝ સાહુડી ઓર શેઢાળી. વાહ, આ ડિપાર્ટમેન્ટની વાત કરીએ ને તો મિત્રો બહુ મસ્ત છે. અહીં બધા જ નાના નાના પ્રાણીઓ છે જે આપણે જોઈને આમ ખૂબ આનંદ થાય. હવે આપણે તાડ બિલાડી પાસે આવી ગયા છીએ.
તાડ બિલાડી એટલે દેખાતી નથી, પણ અહીંયા તો જે આપણે તાડ બિલાડીની વાત થઈ ને એ આ બાખોરામાં બેઠી છે જો, પણ દેખાતી નથી, કાચ આડો છે ને. તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સાપ ઘર જોવા માટે. તો ધીસ ઇઝ સાપ ઘર, યાની કે રેપ્ટાઇલ હાઉસ. તો ભાઈ આ રીતનું કંઈક મસ્ત મજાનું અંદર ઠંડક હશે આમાં. ઓ ભાઈ સાહેબ, અમે અત્યારે આવી ગયા રેપ્ટાઇલ હાઉસની અંદર. અહીંયા એકલા બધા સાપ જ છે મિત્રો. ભાઈ જોવો તો ખરા લોકો કેટલા સાપ જોવા આવ્યા છે. હા 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 જો, વાહ, પાણીની અંદર છે ભાઈ જો. હા હા તો આ રીતે કંઈક આમાં સાપ છે અંદર. આ સાપનું નામ કેટલું મસ્ત છે, રૂપ સુંદરી ભાઈ. આની અંદર રૂપ સુંદરી સાપ રાખવામાં આવ્યો છે ભાઈ. અજગર, તો ધીસ ઇઝ ડેન્ડુ ભાઈ. અહીંયા ડેન્ડુ નામનો સાપ અહીંયા બેઠો છે. વાવ. અને અહીંયા છે ને ભાઈ આ પ્રકારનો અજગર અહીંયા છે જે અહીંયા બેઠો છે. વાવ. તો આ છે ને આની તસ્કરી બહુ થાય છે આની. મીરભાઈ છે ને ભાઈ બહુ રંગ રાખ્યો. જો આ બાળકોને એક કામ ટીચર તરીકે ભણાવતા હોય ને એવી રીતે બધા પશુ પક્ષીઓ બતાવ્યા છે. અને જો અત્યારે પાછા લઈને જાય છે એને જો. વાહ મિત્રો ભાઈ અહીંયા બધા જે એન્જોય કરી છે ઘડીક ભાઈ. આ વ્યક્તિ ફ્રેમમાં આવવા નથી માગતા ભાઈ. ક્યારના અમારથી એકલા એકલા જ ભાગે છે ભાઈ. કેટલું ફર્યા અમે, બાળકોને લઈને વયા ગયા હતા ફરવા ભાઈ. પણ મીરભાઈ ન હોય ને તો મજા ન આવે. મીરભાઈ અમને મળતા જ નથી, બાળકોને લઈને ભાગી જાય છે. એ મીરભાઈ હવે અમારી હારો રહેજો. પાકું ને? મિત્રો અત્યારે છે ને ભાઈ સિંહ હૂક મારે છે ભાઈ. બધા સિંહ જોવા જાય. સિંહ એટલો ગરુડે છે જો તો ખરા. એમ કરે છે. વાવ. મિત્રો અહીંયા છે ને મોર કળા કરી રહ્યો છે. વાવ. ત્વરાએ છે ને ભાઈ મોરિયન ને તેડ્યો જો તો ખરા. ઓ ભાઈ સાહેબ, તો અહીંયા છે ને ઘરિયાળ છે મિત્રો. અહીંયા દેખાશે, જો રહ્યું. હા જોઈ રહ્યું, દેખાણો. વાહ, ધીસ ઇઝ ઘરિયાળ. તો મિત્રો અહીંયા મગર છે. તો મિત્રો અત્યાર સુધી તમે જે બધા વિડીયો જોયા ને એ બધો ડિપાર્ટમેન્ટ છે ને ભાઈ મગરનો હતો. અલગ અલગ પ્રકારની 5 થી 7 પ્રજાતિની મગર જોઈ ભાઈ આપણે. અને હવે આપણે જાશું આગળની તરફ આ બાજુથી. અને આ બાજુની તરફથી આપણે આવ્યા અને આ બધી જ મગર હતી ભાઈ. મિત્રો હવે છે ને અમે ઝરખ જોવા માટે આવી ગયા છીએ. અને આની માટે થઈને અમે વાઘ, સફેદ વાઘ જોવા માટે જઈએ છીએ. અમને એને થકવાડ દીધા. જો પરસેવો કેટલો વળ્યો જો આના હિસાબે, આના હિસાબે. તો હવે અમે જાય છે સફેદ વાઘ જોવા માટે. તમને છે ને ઝરખ બતાવી દઉં. જો આ છે ઝરખ. હવે છે ને મિત્રો આપણે સફેદ વાઘ જે જગ્યાએ રાખ્યા છે ને એ જોવા જઈએ છીએ. અમે ક્યારના આ સફેદ વાઘની પાછળ પડ્યા છીએ કે ક્યાં જોવા મળશે, ક્યાં જોવા મળશે. પૂછતા પૂછતા જોતા જોતા સફેદ વાઘ જોવા આવી ગયા છીએ. તો આ બાજુની સાઈડ છે સફેદ વાઘ. હા તો આ ડિપાર્ટમેન્ટ છે ભાઈ. છે બેસબરીથી એનો જેનો આપણે રાહ જોઈ રહ્યા હતા ને સફેદ વાઘ, એ અહીંયા રાખવામાં આવ્યા છે ભાઈ. તો જો બોલે છે ભાઈ. વાહ ભાઈ વાહ. જો સફેદ વાઘ. તો ફાઇનલી આપણે સફેદ વાઘ જોઈ લીધા છે.
આ મેડમે સફેદ વાઘ બતાવી દીધો છે, એને ભાળીને જો વાઘ ઊભો થઈને ઓલી બાજુ વયો ગયો. જો અહીંયા બેઠો હતો ને, આ આલીને ઉપર વયો ગયો. એટલે અહીંયા છે, આ તો દેખાતા જ નથી. અચ્છા, તો અહીંયા છે મિત્રો વાઘ. જો આ રહ્યા નીચે. બાજા ટાઈગર. વાવ, મસ્ત. હા, મજા આવી. જો ઉપર ચડ્યા. હા, હે ભાઈ છે ને એકલા રમે. જો એનું રમવાનું જો. હા, બાય. મિત્રો સિંહ હૂકે છે. જો સિંહનો હૂકવાનો અવાજ. મિત્રો ભાઈ પ્રાણી સંગ્રહાલયની અંદર ફરતા ભાઈ છે ને 6:30 થઈ ગયા છે, અને હજી મિત્રો અમે અડધે જ પહોંચ્યા છીએ. એટલું મોટું ભાઈ કહેવાય ને ઝૂ છે ભાઈ, નેક્સ્ટ લેવલનું ભાઈ. તમે આગળ જોયું ને ભાઈ, જો તમને જોવાની જરા કંઈ મજા આવી હોય ને તો પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કમેન્ટ કરો. હવે આપણે આવી ગયા છીએ દીપડાના ડિપાર્ટમેન્ટમાં, તો હવે ત્યાં જઈ રહ્યા છીએ. તો ધીસ ઇઝ દીપડાઝ હાઉસ. ચેક કરો, હમણાં દીપડો દેખાય ને તમને બતાવું. તો ફાઇનલી આપણે રીંછ જોવા આવી ગયા છે, અને અહીંયા રીંછ છે. ચેક કરો. મોરિયન આપણને બતાવશે. ધીસ ઇઝ બસ રમે છે બેટા. મોરિયન શું છે આ? વાહ, તો ભાઈ લાસ્ટમાં છે ને ભાઈ આવું કંઈક આવ્યું છે અહીંયા. બહુ બધા પક્ષીઓ છે જોવામાં. વાવ, તો હવે આ લાસ્ટ એરિયામાં આ બધું જોવા મળ્યું છે મિત્રો. હા, તો હવે અમે છે ને ભાઈ લાસ્ટવાળા ગેટ ઉપર પહોંચી ગયા છીએ, અને ભાઈ સાંજના 7 વાગી ગયા છે. 7 વાગ્યાના સમયમાં જો આ બાજુની સાઈડ બહાર પહોંચી ગયા છે આપણે, અને ભાઈ સાહેબ 3 કલાક પ્રોપર આપણે અંદર લીધી છે. નેક્સ્ટ લેવલનો સમય લાગી ગયો. ફાઇનલી મિત્રો આપણે પદ્યુમન પાર્કથી બહાર આવી ગયા છીએ ભાઈ. સાચું કહો ને, એક્સપિરિયન્સ એટલે ભાઈ બહુ મજા આવી. તમે પણ જો અહીંયા આવવા માગતા હોય ને તો ભાઈ રાજકોટ બસ સ્ટેન્ડથી 5 કિલોમીટર છે પદ્યુમન પાર્ક, અને ભાઈ એક નંબર રિકમેન્ડેડ ભાઈ. બાળકો એટલા ખુશ થઈ ગયા, અમે એટલા ખુશ થઈ ગયા, અને આટલી બધી ગરમી હોવા છતાંય અમે એટલા ખુશ થયા છીએ ભાઈ. બહુ મસ્ત છે. હવે મિત્રો આ છે જે તમે નાના બાળકો, મોટા બાળકો અને 12 વર્ષથી વધુની ઉંમરની જે અહીંયા ટિકિટનો દર છે ને એ પણ તમે જોઈ શકો છો. અને ભાઈ રાજકોટની અંદર જે પદ્યુમન પાર્ક છે એ દર સોમવારે બંધ રહે છે ભાઈ. મેન્ટેનન્સના કામથી ભાઈ બંધ રાખવામાં આવે છે, અને અહીંયા લખેલું છે કે દર સોમવારે આવડો પાર્ક બંધ રહેશે. મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે, બહુ મસ્ત વ્યૂ આવે છે. મિત્રો જોઈ શકો છો ભાઈ કેટલો મસ્ત સનસેટ થયો છે અહીંયા. અને આ તળાવનું નામ છે ભાઈ લાલપરી તળાવ. આ બાજુ તળાવ છે મિત્રો, અને આ બાજુની સાઈડે પણ એક તળાવ છે, અને અહીંયા છે ને જો ભાઈ આ બાજુની સાઈડે એક તળાવ છે. જો મિત્રો તમે જોઈ શકો છો. તો ભાઈ આ રીતે કંઈક સનસેટ થયો, અને અમે લોકો હવે ઝૂ કમ્પ્લીટ કરીને આવ્યા છીએ.
અને આ ભાઈને ખાસ ધન્યવાદ. આ ભાઈ માટે એક મસ્ત કમેન્ટ કરી દો મિહિરભાઈ માટે, જેને આપણને બહુ ગાઈડ કર્યું છે આજે. બાળકોને બહુ સાચવ્યા છે ભાઈ. થેન્ક યુ. મિહિરભાઈની મસ્તી ચાલી રહી છે. તો આ સાથે આપણે પદ્યુમન પાર્કનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટ કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને આ મિત્રો લાસ્ટમાં તમને હજી એકવાર આ લાલપરી તળાવનું દ્રશ્ય બતાવી દો. અને મિત્રો જો બ્લોગ જોવાની મજા આવી હોય, કંઈક સારી માહિતી મારા બ્લોગથી મળી હોય તો પ્લીઝ એક લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી ગયા છીએ ગાડી સુધી. જો મિત્રો ઘરે જઈને બ્લોગ પૂરો કરો કે અહીંયા કરો, બધું એક જ છે. આ બ્લોગ આપણે પદ્યુમન પાર્કે જ પૂરો કરી દેવાનો છે. કેવો લાગ્યો તમને આજનો બ્લોગ એક કમેન્ટમાં જણાવજો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. મને ખબર હતી મિત્રો આ બ્લોગ છે ને બહુ લાંબો થઈ જવાનો છે, પણ કાંઈ વાંધો નહીં મિત્રો. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગમાં. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.